વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 9માં સ્વાધ્યાય 3.3 9.3 એનો દાખલો ત્રીજો, ગુણાકાર શોધો. એમાં પહેલું છે a વર્ગ ગુણ્યા 2 એના ઘાતમાં 22 ગુણ્યા 4 એના ઘાતમાં 26. તો ત્રણેયમાંથી સામાન્ય સંખ્યાઓ આપણને મળે 1 ગુણ્યા 2 ગુણ્યા 4 ગુણ્યા a વર્ગ ગુણ્યા એના ઘાતમાં 22 ગુણ્યા એના ઘાતમાં 26. 4 દુ 8 ગુણ્યા એના ઘાતમાં 2 વત્તા 22 વત્તા 26 કરીએ તો 50 મળે. એટલે આપણો જવાબ થાય 8 એના ઘાતમાં 50. બીજો દાખલો છે 2/3 xy ગુણ્યા -9 x વર્ગ y વર્ગ. તો 2/3 ગુણ્યા -9 નો ગુણાકાર થાય ગુણ્યા xy ગુણ્યા x વર્ગ y વર્ગ, એટલે કે -2/3 ગુણ્યા 9/10 ગુણ્યા x ઘન y ઘન. એટલે જવાબ આપણને મળશે -3/5 x ઘન y ઘન. છેદ ઉડાવીશું 2 પંચા 10 ને 3 તરી 9, તો જવાબ મળશે -3/5 x ઘન y ઘન. ત્રીજો દાખલો છે -10/3 pq નો ઘન ગુણ્યા 6/5 p ઘન q. તો ગુણાકાર થશે અંકોનો -10/3 ગુણ્યા 6/5 ગુણ્યા pq ઘન ગુણ્યા p ઘન q. તો આગળ ગણતરી કરીએ તો -10/3 ગુણ્યા 6/5 ગુણ્યા p ચતુર્થાંશ q ચતુર્થાંશ. છેદ ઉડાવીશું 3 દુ 6 અને 5 દુ 10, તો જવાબ મળશે -4 p ચતુર્ઘાત q ચતુર્ઘાત. ચોથો દાખલો x ગુણ્યા x વર્ગ ગુણ્યા x ઘન ગુણ્યા x ચતુર્ઘાત. તો દરેકમાંથી એક સામાન્ય અંક છે, એટલે કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા x ગુણ્યા x વર્ગ ગુણ્યા x ઘન ગુણ્યા x ચતુર્ઘાત. તો થશે 1 નો ગુણાકાર 1 સાથે કર્યો તો 1 આવે, અને x 10 વખત છે એટલે x ના ઘાતમાં 10 આપણને જવાબ મળે x ના ઘાતમાં 10. દાખલા નંબર 4, એમાં a 3x કૌંસમાં 4x - 5 કૌંસ પૂરો પ્લસ 3 નું સાદુરૂપ આપો, અને x બરાબર 3 માટે x બરાબર 1/2 માટે એની કિંમત શોધો. તો 3x ગુણ્યા 4x - 5 કૌંસ પૂરો પ્લસ 3 એનું સાદુરૂપ આપીએ તો 3x ગુણ્યા 4x - 3x ગુણ્યા 5 પ્લસ 3, એટલે આપણને મળશે 12x² - 15x પ્લસ 3. હવે x બરાબર 3 માટે કિંમત મૂકીએ તો 12x² - 15x પ્લસ 3, x ની જગ્યાએ 3 મૂકવાના. 12 ગુણ્યા 3 નો વર્ગ -15 ગુણ્યા 3 પ્લસ 3, એટલે કે 12 ગુણ્યા 9 -15 ગુણ્યા 3 પ્લસ 3 બરાબર 108 - 45 પ્લસ 3 માટે 111 - 45 થાય. જવાબ આપણને 66 મળે. બીજો દાખલો x બરાબર 1/2 માટે, તો 12x² - 15x પ્લસ 3 બરાબર x ની જગ્યાએ 1/2 મૂકવાનો, તો 12 ગુણ્યા 1/2 નો વર્ગ -15 ગુણ્યા 1/2 પ્લસ 3 બરાબર 12 ગુણ્યા 1/2 - 15 ગુણ્યા 1/2 પ્લસ 3. તો 3 - 15 છેદમાં 2. અહીંયા જુઓ 12 ગુણ્યા 1/4 આવે ને 4 તરી 12 એટલે 3 આવશે. 3 - 15 છેદમાં 2 પ્લસ 3. હવે 3 ને 3 6 - 15 છેદમાં 2, 2 લસા થયો બરાબર, એટલે 2 છંગ 12 - 15 છેદમાં 2, તો જવાબ મળ્યો -3 છેદમાં 2. હવે બી કરીએ તો a ગુણ્યા a વર્ગ પ્લસ a પ્લસ 1 કૌંસ પૂરો પ્લસ 5 નું સાદુરૂપ આપો, અને a બરાબર 0, a બરાબર 1, a બરાબર -1 માટે એની કિંમત શોધો. તો સૌથી પહેલા સાદુરૂપ આપીએ તો a ગુણ્યા a વર્ગ પ્લસ a પ્લસ 1 કૌંસ પૂરો પ્લસ 5 એનું સાદુરૂપ આપીએ તો a ગુણ્યા a વર્ગ પ્લસ a ગુણ્યા a પ્લસ a ગુણ્યા 1 પ્લસ 5 બરાબર a ઘન પ્લસ a વર્ગ પ્લસ a પ્લસ 5 થાય.
સૌથી પહેલાં એ બરાબર 0 મૂકીએ તો 0નો ઘન પ્લસ 0નો વર્ગ પ્લસ 0 પ્લસ 5 એટલે જવાબ 5 મળે. એ બરાબર 1 માટે તો એની જગ્યાએ 1 મૂકવાનો. 1નો ઘન પ્લસ 1નો વર્ગ પ્લસ 1 પ્લસ 5 બરાબર 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 5 થાય. સરવાળો કરીએ તો 8 મળે. એ રીતે એ બરાબર -1 માટે તો -1નો ઘન પ્લસ -1નો વર્ગ પ્લસ -1 પ્લસ 5 -1નો ઘન -1 પ્લસ -1નો વર્ગ 1 પ્લસ -1 પ્લસ 5 એટલે 6 - 2 થાય. માટે જવાબ આપણને 4 મળે. દાખલા નંબર 5 એમાં એ સરવાળો કરો પી પી માઇનસ ક્યુ ક્યુ કૌંસમાં ક્યુ માઇનસ આર અને આર કૌંસમાં આર માઇનસ પી. તો મોટા કૌંસમાં આપણે પી કૌંસમાં પી માઇનસ ક્યુ મૂકીએ પ્લસ બીજા મોટા કૌંસમાં ક્યુ ગુણ્યા ક્યુ માઇનસ આર મૂકીએ પ્લસ ત્રીજા કૌંસમાં આર ગુણ્યા આર માઇનસ પી મૂકીએ. કૌંસ જોડીએ તો પી વર્ગ માઇનસ પી ક્યુ પ્લસ ક્યુ ગુણ્યા ક્યુ એટલે ક્યુ વર્ગ માઇનસ ક્યુ ગુણ્યા આર એટલે ક્યુ આર પ્લસ આર ગુણ્યા આર એટલે આર વર્ગ માઇનસ આર ગુણ્યા પી એટલે આર પી. તો આ રીતે પી વર્ગ પ્લસ ક્યુ વર્ગ પ્લસ આર વર્ગ માઇનસ પી ક્યુ માઇનસ ક્યુ આર માઇનસ આર પી બધા જ અલગ અલગ છે, ફક્ત એની ગોઠવણી કરી. બી દાખલો છે સરવાળો કરો 2x કૌંસમાં ઝેડ માઇનસ એક્સ માઇનસ વાય અને 2y કૌંસમાં ઝેડ માઇનસ વાય માઇનસ એક્સ આ બંનેનો સરવાળો કરવાનો છે. તો મોટા કૌંસમાં 2x કૌંસમાં ઝેડ માઇનસ એક્સ માઇનસ વાય પ્લસ બીજી વખત મોટા કૌંસમાં 2y ગુણ્યા ઝેડ વાય માઇનસ એક્સ. કૌંસ છોડીએ તો 2xz માઇનસ 2x વર્ગ માઇનસ 2xy પ્લસ 2yz માઇનસ 2y વર્ગ માઇનસ 2xy. હવે ગણતરી કરીએ તો -2x વર્ગ માઇનસ 2y વર્ગ માઇનસ 2xy માઇનસ 2xy બે વખત છે પ્લસ 2yz પ્લસ 2xz એટલે કે -2x વર્ગ માઇનસ 2y વર્ગ માઇનસ 4xy પ્લસ 2yz પ્લસ 2xz મળે. સી બાદબાકી કરો 4l કૌંસમાં 10n માઇનસ 3n પ્લસ 2l માંથી 3l કૌંસમાં l માઇનસ 4m પ્લસ 5n બાદ કરો. તો બંને રકમ મોટા કૌંસમાં લેવાની અને એમાંથી બાદબાકી વચ્ચે મૂકવાની. કૌંસ છોડીશું તો 40ln 4l ગુણ્યા 10n એટલે 40ln 4l ગુણ્યા 3m એટલે કે -12lm પ્લસ 4l ગુણ્યા 2l એટલે કે પ્લસ 8l વર્ગ. બીજા કૌંસમાં 3l ગુણ્યા l એટલે 3l વર્ગ માઇનસ 3l ગુણ્યા 4m એટલે 12lm પ્લસ 3l ગુણ્યા 5n એટલે 15ln. હવે કૌંસ છોડીએ તો 40ln માઇનસ 12lm પ્લસ 8l વર્ગ એના એ. હવે બીજા કૌંસની બહાર માઇનસની નિશાની છે એટલે કૌંસની બધી નિશાની બદલાય. પ્લસ છે તો -3l વર્ગ માઇનસ છે તો પ્લસ 12lm પ્લસ છે તો -15ln. હવે ગોઠવીએ તો -40n બરાબર 40ln માઇનસ 15ln માઇનસ 12lm પ્લસ 12lm પ્લસ 8l વર્ગ માઇનસ 3l વર્ગ બરાબર 25ln પ્લસ 0ln પ્લસ 5l વર્ગ બરાબર 25ln પ્લસ 5l વર્ગ. તો આ રીતે આ બાદબાકી થાય. તો વિદ્યાર્થી મિત્રો આગળનો એક દાખલો દાખલા નંબર ડી એ હોમવર્કમાં આપ્યો છે, તમારે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો. હવે આગળનું સ્વાધ્યાય આપણે આવતા પીરિયડમાં ભણીશું. જય શ્રી કૃષ્ણ.